નમસ્કાર મિત્રો, પુસ્તક સમીક્ષાની ઓડિયો બુક શ્રેણીમાં આજનું પુસ્તક છે ડોપામિન ડિટોક્સ. લેખક છે થિબો મોરિસ. મિત્રો, સૌપ્રથમ હું આપને 4 પ્રશ્નો પૂછી રહી છું. જો તમારા માટે આ પ્રશ્નના ઉત્તરો હા હોય તો જ આ વિડીયો આપના માટે છે. પ્રથમ પ્રશ્ન છે, શું તમે કામને ટાળો છો? એટલે કે પાછા ઠેલતા રહો છો? શું તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી? શું તમે મોટાભાગે કોઈ પણ કારણ વગર બેચેન રહો છો? અને અંતિમ પ્રશ્ન છે, શું તમે તમારા અગત્યના ધ્યેય પ્રત્યે ઉત્તેજિત રહી શકવામાં તકલીફ અનુભવો છો? મિત્રો, આ પ્રશ્નોના ઉત્તરો જો હા હોય તો ચિંતા ના કરશો. આ વિડીયો આપના માટે જ છે અને મારી ગેરંટી છે કે વિડીયોના અંત સુધીમાં આપને આપના તમામ પ્રશ્નોના ઉત્તરો મળી જ જશે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને હા, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. પ્રસ્તુત પુસ્તક 6 ભાગોમાં વહેંચાયેલ છે. ડોપામિન અને તેની ભૂમિકા. ડોપામિન આજના સમયમાં કેમ એક અગત્યનો મુદ્દો છે? ડોપામિન ડિટોક્સના ફાયદા. 3 ચરણમાં સફળ ડિટોક્સ. કાર્ય કરતા રહેવું અને ટાળવાથી બચવું. અને 6, ડોપામિનના ઉથલાથી બચવું. તો ચાલો વધુ સમય ન લેતા દરેક ભાગોના સારરૂપ વિચારોને જાણીએ, માણીએ અને જીવનમાં ઉતારીએ. મિત્રો, મોટાભાગે આપણે સૌ દિવસભર અતિ ઉત્તેજિત કાર્યોમાં ડૂબેલા રહીએ છીએ. જેમ કે મોબાઈલ પર સોશિયલ મીડિયા એપ્સ પર વ્યસ્ત રહેવું, વિડીયો ગેમ્સ રમ્યા કરવી, ઈમેલ ચેક કરતા રહેવું, યુટ્યુબ પર વિડીયો જોતા રહેવું વગેરે. આપણે એ પણ નોટિસ કર્યું છે કે જ્યારે આપણે આવા કામોમાં પડી જઈએ છીએ ત્યારે બેકાબૂ બની જઈએ છીએ. અહીં કોઈ આનંદ કે સ્થિર સંતોષ ના મળે તો પણ એ કરતા રહીએ છીએ. પ્રોબ્લેમ મિત્રો હવે શરૂ થાય છે કે આમ કરવાથી આપણે પોતાના માટે અગત્યના હોય અને જેમાં એકાગ્રતાની જરૂર હોય એવા કામો પાછળ ઠેલતા રહીએ છીએ. બની શકે આ કામો તાત્કાલિક આનંદ કે ફળ આપતા ન હોય એટલા માટે મગજ એ કામ હાથ પર લેવા પ્રેરિત કરતું નથી. ઉદાહરણ તરીકે, તમે કોઈ પુસ્તક લખવા ઈચ્છતા હોય તો એ પ્રકારના કામો પાછળ ઠેલાતા જાય છે. મિત્રો, અહીં જ શરૂઆત થઈ છે ડોપામિનની. ડોપામિન એ એક ચેતા પ્રેરક ન્યુરોટ્રાન્સમીટર છે જે આપણને આમાંથી મને શું મળશે તેની ધારણા બતાવે છે. ડોપામિનના કારણે આપણને એવા કાર્યો કરવાની ઈચ્છા થાય છે જે કરવાથી કોઈક આકર્ષક લાભ હોય. એ એક તાકાત છે જે આપણને કાર્ય કરવા પ્રેરે છે. એક રીતે જોવા જઈએ તો એ એક ઉપયોગી પ્રેષક ટ્રાન્સમીટર છે જેણે માનવજાતને જીવતી રાખી છે અને કદાચ આપણી હયાતીનું મુખ્ય કારણ પણ. મિત્રો, હવે આપણે જોઈશું કે કયા કારણોથી આ ચેતા પ્રેરક ન્યુરોટ્રાન્સમીટરનું અપહરણ થઈ ગયું છે. મિત્રો, લેખક કહે છે કે તમારી એકાગ્રતાની શક્તિ એ તમારી સૌથી દુર્લભ મૂડી છે અને વિક્રેતાઓ કરોડો રૂપિયા ખર્ચે છે તમારું ધ્યાન આકર્ષિત કરવા. ઘણી બધી એપ્સ પણ તમને ફસાવવા જ બનાવાય છે. સોશિયલ મીડિયા કંપનીઓ જેમ કે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ જાણે છે કે જેટલો વધારે સમય તમે એમની એપ્સ પર વિતાવશો તેટલી તેમની જાહેરાતોની કમાણી વધશે. એ બધાની હમણાંની એક અગત્યની શોધ છે નોટિફિકેશન, એટલે કે સૂચના, જેને કારણે ઘણી વખત તમે એપ્સ પર એટલા જ માટે જાઓ છો કારણ કે નોટિફિકેશન એટલે કે સૂચનાનું લાલ નિશાન તમારી સ્ક્રીન પર દેખાય છે અને એકવાર એપ્સ પર ગયા પછી તમે કેટલો સમય બગાડો છો. મને આશ્ચર્ય નહીં થાય કે જો તમે કહેશો કે વર્ષના હજારો કલાક. તમારા સોશિયલ એકાઉન્ટના ન્યૂઝ ફીડ પર જાઓ અને તમે સૂચવેલા વિષયને લગતા થોડા વિડીયો ચલાવો અને પછી જુઓ શું થાય છે. એક વિડીયો જુઓ અને તુરંત જ વધુ એક જોવાનું સૂચન આવી જાય. એ જોઈ લીધો પછી વધુ એક. મિત્રો, બીજા પણ કેટલાક બહાનાઓ છે જેના વડે તમારા ડોપામિનનું હરણ થાય છે. જેમ કે તમે જ્યારે તમારા ઈમેલ જુઓ છો, તમે જ્યારે આંકડાઓની માયાજાળમાં ફસાઈ જાઓ છો, જ્યારે તમે યુટ્યુબ પર જાઓ છો અથવા તમે ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ પર રહો છો.
મિત્રો, જે લોકો ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયાથી થોડા પણ દિવસ દૂર રહેવામાં સફળ થાય છે તેમને સમજાય છે કે તેઓ સમય અને એકાગ્રતાનો કેટલો વ્યય કરી રહ્યા હતા. ડોપામીન અને સતત ઉત્તેજના તમારી લાંબા ગાળાનું વિચારવાની શક્તિને અસર કરી શકે છે. કમનસીબે આજકાલ લાંબા ગાળાના ધ્યેય પર કેન્દ્રિત રહેવું પડકારરૂપ બની ગયું છે. ઘણા બધા બહારના બળો આપણને ટૂંકા ગાળાની સોચ અને તુરંત આનંદ મેળવવા તરફ ખેંચી જાય છે. આપણને મોટા ભાગે સમજાય છે કે આપણે શું કરવું પણ તે કરી શકતા નથી. જેમ કે આપણે જાણીએ છીએ કે આપણે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, પણ મીઠાઈ અને કોલ્ડ્રિંક્સ પર આપણે તૂટી પડીએ છીએ. આપણે સમજીએ છીએ કે આપણે અભ્યાસ કરવો જોઈએ, પણ નેટફ્લિક્સ પર વધુ એક સિરિયલ જોવાની લાલચમાં આપણે તે ઠેલતા રહીએ છીએ. કસરતના ફાયદા આપણને દેખાય છે, પણ આપણે મિત્રો સાથે સોશિયલ મીડિયા પર ગપ્પા મારવા બેસી રહીએ છીએ. લાંબા ગાળાનું વિચારવા માટે આપણે આપણા મગજનું વાયરિંગ બદલવાની જરૂર છે, અને તેની શરૂઆત સોશિયલ મીડિયા એપ્સને આપણા ફોનમાંથી દૂર કરવાથી કરવી પડશે, કારણ કે આ એપ્સોએ આપણા મગજને ત્વરિત પ્રતિસાદની ટેવ પાડી દીધી છે. અહીં લેખક પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે હું ભાગ્યે જ સમાચાર જોઉં છું અને ક્યારેય અજાણ્યા ફોનના જવાબ નથી આપતો, અને હું ક્યારેય કોઈ પ્રસંગ ચૂકી જવાની ચિંતા નથી કરતો, કારણ કે મને ખબર છે કે ભવિષ્યમાં એવી ઘણી તક આવશે. મિત્રો, હવે જોઈએ કે ડોપામીન ડિટોક્સ એટલે શું. તો ડોપામીન ડિટોક્સ એટલે ઉત્તેજનાને ઘટાડી અતિ ઉત્તેજનાની અવસ્થાથી બચવું અને તમારા મુખ્ય કાર્યો પાર પાડવા યોગ્ય માનસિક અવસ્થા મેળવવી. પુસ્તકમાં ડોપામીન ડિટોક્સના 3 વિશેષ પ્રકારો આપ્યા છે. પહેલું છે 48 કલાકનું સંપૂર્ણ ડોપામીન ડિટોક્સ, બીજું 24 કલાકનું ડોપામીન ડિટોક્સ અને ત્રીજું આંશિક ડોપામીન ડિટોક્સ. સૌપ્રથમ 48 કલાકના સંપૂર્ણ ડોપામીન ડિટોક્સમાં કુલ 48 કલાક માટે તમારે લગભગ બધા જ ઉત્તેજનાના બાહ્ય સ્ત્રોતો દૂર કરવા જોઈએ. આમ કરવાથી તમારી ઉત્તેજનાના એકંદર સ્તરમાં ઘટાડો થશે, જે તમને તમારી સ્વાભાવિક અવસ્થામાં પાછા જવા મદદરૂપ થશે. તમે વધુ શાંતિ અનુભવશો અને તમારા વિશેષ અગત્યના કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બનશે. લેખકના મત મુજબ ઉત્તેજનાના બધા જ બાહ્ય સ્ત્રોતોને દૂર કરવાનો અર્થ છે 48 કલાક માટે કેટલીક વસ્તુઓનો ત્યાગ, જેવી કે ડ્રગ્સ અથવા આલ્કોહોલનું સેવન, કસરત અથવા વ્યાયામ, ઇન્ટરનેટ, ચલચિત્ર અથવા સિનેમા, સંગીત, અહીં આરામ માટેના હળવા સંગીત સિવાય, ફોન, સોશિયલ મીડિયા, મીઠાઈ અથવા પ્રોસેસ ખોરાક, વિડીયો ગેમ્સ વગેરે. આ બધી વસ્તુઓ તમને વધતા ઓછા પ્રમાણમાં ઉત્તેજિત કરે છે. હવે તમને એમ થશે કે જો હું આ બધા વિક્ષેપોને દૂર કરીશ તો હું કરીશ શું? હવે શું કરવું એ માટેના સૂચનો તો કે લાંબુ ચિંતનપૂર્ણ ભ્રમણ, નોંધ એટલે કે ડાયરી બનાવવી, ધ્યાન કરવું અથવા આરામ કરવો, સજગ રહેવાની કસરતનો અભ્યાસ, વાંચન જેમાં ઉત્તેજક વાંચન સિવાય, અને કસરત એટલે કે સ્ટ્રેચિંગ વગેરે. 24 કલાકનું ડોપામીન ડિટોક્સ એટલે 48 કલાકના ડોપામીન ડિટોક્સમાં જણાવ્યું છે એ જ, પણ ફક્ત સમય ઓછો છે. અને આંશિક ડોપામીન ડિટોક્સ એટલે તમારી ઉત્તેજનાના સૌથી મોટા સ્ત્રોતને દૂર કરવો. દરેક વ્યક્તિ માટે એ અલગ અલગ હોઈ શકે, જેમ કે યુટ્યુબ, ફેસબુક વગેરે. યાદ રાખજો કે તમારી ઉત્તેજનાને સામાન્ય સ્તર પર લાવવા ઘણા દિવસો લાગી જશે. 3 ચરણમાં સફળ ડિટોક્સ પુસ્તકના ભાગ અંતર્ગત લેખક કહે છે કે સૌપ્રથમ તમારા ધ્યાનભંગ માટે જવાબદાર સૌથી મોટા કારણને પારખો. બીજું, પ્રતિકૂળતા ઉમેરો. એ માટે લેખક પોતાનું જ ઉદાહરણ આપે છે કે તેઓ પોતાનો મોબાઈલ ઘરથી 4 માળ નીચે પાર્કિંગમાં મૂકી દેતા, કારણ કે તે તેમનું ધ્યાનભંગ માટે સૌથી જવાબદાર ટૂલ હતું. આ રીતે મૂકવાનો ફાયદો એ થાય છે કે વારે વારે નોટિફિકેશન જોવાથી બચી શકાય છે, અને અન્ય કામ માટે જોવાની ઈચ્છા થાય તો એ લેવા જવા માટે મગજ વિરોધ કરે છે, કારણ કે માનવજાત મૂળભૂત રીતે આળસુ છે, એટલે શક્તિનો વ્યય આપણને ગમતો નથી.
અને ત્રીજું ચરણ છે સવારનો એક નિત્યક્રમ બનાવી દો. સવારમાં મોબાઈલ જોવાનું ટાળો, કારણ કે વધુ પડતી ઉત્તેજિત અવસ્થામાં જઈ વિચલિત થવાથી અગત્યના કામો શરૂ કરી શકાતા નથી. આથી સવારમાં વધુ એકાગ્ર થવામાં મદદ કરે એવી પ્રવૃત્તિઓથી શરૂઆત કરો, જેવી કે મેડિટેશન, સ્ટ્રેચિંગ, સ્લો મ્યુઝિક, કામોની યાદી બનાવવી, પોઝિટિવ વિચારો કરવા અથવા જેના માટે આભારી હોઈએ એવી બાબતોની યાદી બનાવવી. લેખક કહે છે કે હવે બસ શરૂઆત કરો અને કાર્યને પૂરું કરવાની ચિંતા ન કરો. કામ કરવાથી તમે પ્રેરણા અને સર્જનાત્મકતા માટે જરૂરી ઉત્તેજના અવશ્ય અનુભવશો. પુસ્તકના અંતિમ ભાગમાં લેખક કહે છે કે ડોપામિન ડિટોક્સ પૂરું થતાં આપ હળવાશ અનુભવશો, પરંતુ જો તમે સાવચેત ના રહો તો જૂની આદતો એટલે કે ડોપામિન ફરી ઉથલો મારી શકે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું એની પણ લેખકે ખૂબ જ સુંદર સમજ આપી છે. તેઓ કહે છે કે જો ઉથલો આવી રહ્યો હોય તો તે વિશે સતર્ક રહો. તમે જ્યારે પણ પોતાને અતિ ઉત્તેજિત અનુભવો તો સજાગ થઈ જાઓ. જ્યારે તમને અગત્યનું કામ કરવા સંઘર્ષ કરવો પડે ત્યારે એક ઘડી રોકાઈ જાઓ અને તમારી દિનચર્યા પર પાછું અવલોકન કરો. વળી લેખક કહે છે કે એ સમજવું જરૂરી છે કે દુનિયા તમારી વિરુદ્ધ છે. આજની દુનિયામાં ધ્યાનને કેન્દ્રિત રાખી શકવું તે ખૂબ જ અઘરું બની ગયું છે, કારણ કે સૌ આપણું ધ્યાન માંગે છે. અહીં લેખક આપણા કુટુંબીજનો, મિત્રો કે સહકાર્યકર્તાઓની વાત નથી કરી રહ્યા, પરંતુ યુટ્યુબર્સ કે બ્લોગર્સની વાત કરે છે. આજકાલ સામાન્ય માણસનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની શક્તિ ઘણી બધી કંપનીઓની આવકનું મુખ્ય સાધન બની ગયું છે. ટૂંકમાં તમારા ધ્યાનની ખૂબ કિંમત છે અને એટલા જ માટે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તમને લત લગાડવા બની શકે તે બધું જ કરે છે. મિત્રો, તમારી આ કેન્દ્રિત રહેવાની શક્તિ તમારા પોતાના માટે પણ ખૂબ કિંમતી છે. તમે જ્યારે આ શક્તિ પાછી મેળવો છો અને તેને મોટામાં મોટા ધ્યેય પ્રાપ્ત કરવા પાછળ લગાડો છો તો તમે તમારી જિંદગીને નાટ્યાત્મક રીતે બદલી શકો છો. વધુમાં અતિ ઉત્તેજનાને રોકવા લેખક એન્ડોર્ફિન, ઓક્સિટોસિન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટરને વિકસાવવા જણાવે છે. આ ટ્રાન્સમીટર્સને સક્રિય કરવા લેખક એવો કાર્યકલાપ અપનાવવા જણાવે છે જે તમને વર્તમાનમાં રાખી શકે, જેમ કે ધ્યાન, સ્ટ્રેચિંગ, જાગૃતતા, ચિંતનયુક્ત ચાલવું, ગહન સામાજિક વ્યવહાર અને કંટાળો. મિત્રો, મેડિટેશન અને સ્ટ્રેચિંગ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે જાગૃતતા અંતર્ગત લેખક કહે છે કે જાગૃતતા એટલે તમારી અંદર અને આજુબાજુ શું ચાલી રહ્યું છે એના પ્રત્યે સજાગ રહેવું. જાગૃતતાનો અભ્યાસ કરવાના ઘણા રસ્તા છે, જેમ કે તમે ખાવાનું ધીરે ધીરે ખાઈ શકો છો અને દરેક સ્વાદ કે સોડમ અને સ્પર્શનો અનુભવ કરી શકો છો. તમે તમારા શરીરમાં માથાથી પગના અંગૂઠા સુધી અનુભવાતા સંવેદનાઓ પર પણ ધ્યાન આપી શકો છો અને જેમ બને તેમ વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરી તમારી દિનચર્યા અને તેને લગતા કામ કરી શકો છો. હવે ચિંતનયુક્ત ચાલવું અંતર્ગત લેખક કહે છે કે તમે ચાલવા જાઓ છો ત્યારે વર્તમાનમાં કેટલા હો છો? તમે શું પક્ષીઓનું ગાન સાંભળો છો? તમારા ચહેરા પર ફૂંકાતા પવનને અનુભવો છો? વાદળોના આકારને જુઓ છો? મોટાભાગે લોકો હવે પછી કરવાના કામ કે જીવનના પ્રશ્નો વિશે વિચારવામાં અટકી જાય છે. તમે તેમના જેવા ના થશો. હવે પછી જ્યારે ચાલવા જાઓ તો આજુબાજુ એ રીતે નિહાળો જાણે તમે તે પ્રથમવાર જોઈ રહ્યા છો. તમારી દરેક જ્ઞાનેન્દ્રિયને અનુભવો. એવી વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરો જે તમે પહેલાં નથી જોઈ. એવા અવાજ સાંભળો કે જે પહેલાં નથી સાંભળ્યા. એવી ખુશ્બુ અનુભવો જે પહેલાં નથી અનુભવી. શરીરમાં ઉઠતી સંવેદનાઓને અનુભવો જે પહેલાં નથી અનુભવી. ટૂંકમાં વર્તમાનમાં રહો. મિત્રો, હવે ગહન સામાજિક વ્યવહાર સંદર્ભે લેખકના વિચારો જોઈએ તો તેઓ કહે છે કે બીજા માનવો સાથે હળવા મળવાથી ઓક્સિટોસિન જેવા ન્યુરોટ્રાન્સમીટર્સ સક્રિય થાય છે, જેને ક્યારેક પ્રેમના હોર્મોન પણ કહે છે. તમે જેટલા વધુ વર્તમાનમાં રહી શકશો, તમે વધુ સુખદ અનુભવ કરી શકશો. માટે તમે જેમના વિશે કાળજી રાખતા હો તેમની સાથે પૂરતો સમય વિતાવો.
હવે અંતિમ કાર્યકલાપ કંટાળો અંતર્ગત લેખક કહે છે કે કાંઈ પણ ન કરવાનો અભ્યાસ કરવો તે પણ તમારી ઉત્તેજનાને ઓછી કરી શકે છે. આપણું મગજ સતત કંઈક કરતા રહેવાનું ઈચ્છે છે. થોડી ઘડીઓ માટે પણ કાંઈ ન કરવું પણ ઠીક છે. બેસીને વસ્તુઓને નિહાળો, મૂક રહીને ભોજન કરો કે કોઈ પણ ગંતવ્ય વગર ચાલો. લેખક કહે છે કે આ પ્રકારની ક્રિયાઓ તમને શાંત બનાવી દિવસ દરમિયાન વર્તમાનમાં રહેવા મદદ કરી શકે છે, જેને પરિણામ સ્વરૂપ અતિ ઉત્તેજિત થઈ જવાની અવસ્થાનું જોખમ ઘટી જશે. મિત્રો, પુસ્તકના સારરૂપ સમાપનના લેખકના શબ્દો છે કે જેમ જેમ તમે બાહ્ય ઉત્તેજનાને દૂર કરવાનું શીખી તમારા કામમાં, શોખમાં કે સંબંધોમાં મગ્ન રહેશો, તમે એક ગહન પરિપૂર્ણતા અનુભવશો. તમે વધુ ઉત્પાદક બનશો અને તમારા ધ્યેયો અને સપના પૂરા કરી શકશો. તેથી તમારા વાતાવરણને તમારા મગજનું અપહરણ કરવા ન દેશો. એનાથી વિપરીત તેના પર કાબૂ પાછો મેળવજો. એક સ્વસ્થ અને ઉત્પાદક એટલે કે ફળદાયક જીવનની તે જ કુંજી છે. મિત્રો, આશા રાખું છું કે વિડીયોની શરૂઆતમાં પૂછાયેલા ચારેય પ્રશ્નોના આપને ઉત્તરો મળી ગયા હશે. પ્રસ્તુત વિડીયો પણ આપને અવશ્ય પસંદ આવ્યો હશે. જો આવ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર. થેન્ક યુ વેરી મચ.